જામજોધપુરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીના કામમાં મજૂરોને મજૂરી ન ચૂકવતા હવે મામલો પોલીસ સુધી પહોંચ્યો છે। જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીનું ખરીદીનું કામ જગતાત મંડળી દ્વારા ચાલી રહ્યું છે। આ કામમાં મજૂરીનો કોન્ટ્રાક્ટ જેતપુરના રમેશભાઈ મકવાણાએ લીધો હતો। રમેશભાઈના આક્ષેપ મુજબ શહેર ભાજપ પ્રમુખ રવિભાઈ સિહોરા, માજી તાલુકા ભાજપ પ્રમુખ ખુશાલભાઈ જાવિયા અને અન્ય ભાગીદારો દ્વારા અંદાજિત 11 લાખ રૂપિયાની મજૂરી બાકી રાખવામાં આવી છે। વારંવાર માગણી છતાં ચૂકવણી ન કરાતા ઉલટું ગાળો અને ધમકી મળતા આખરે રમેશભાઈએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી છે। 150 થી 200 મજૂરોને મજૂરી અટકાતા શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। હવે પોલીસ તપાસ બાદ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સમય સંદેશ ન્યૂઝ, જામનગર। વિરમભાઈ કાનાભાઈ મકવાણા, હું જેતપુરનો રહેવાસી છું અને અહીંયા મેં મજૂરી કામ માર્કેટિંગ યાર્ડમાં રાખેલું છે। જગતાજ મંડળીમાં મજૂરી કામ રાખેલું, જેથી કરીને મારા એગ્રીમેન્ટ થયા છે રવિભાઈ સિહોરાએ એગ્રીમેન્ટ થયા છે મારા। પછી 12 દિવસે મારે એક મજૂરને મજૂરી ચૂકવવાની મારે કરારમાં લખેલું છે। અત્યારે હાલ ઓલરેડી મારે 27 દિવસ થઈ ગયા। 27 દિવસથી મને એ લોકોએ પૈસા નથી આપ્યા, એટલે મજૂર મને હેરાન પરેશાન કરે છે। ત્યારબાદ 27 દિવસ પછી એ લોકોએ મજૂરને ડાયરેક્ટ કરી અને ડાયરેક્ટ એના ભેગા કામ કરવા લઈ લીધા છે। તે ધમકાવી, ડરાવી ધમકાવી મજૂર એના ભેગા ઓલરેડી કામ કરે છે। 27 દિવસ પછી એ લોકોએ મને ત્યાં બોલાવ્યો, એટલે હું ત્યાં જવા માટે એગ્રી થયો। એટલે એને મને એવું કીધું, તને અમે તારા હાથમાં પૈસા નહીં આપી, તારા મજૂર ડાયરેક્ટ મજૂરને પૈસા આપશું, તને નહીં આપી। એટલે મેં એને કર્યો ઇનકાર કે નહીં ભાઈ, મારું એગ્રીમેન્ટ છે, તમે મને પૈસા આપો, હું મારા મજૂરને આપી દઈશ। એટલે એ લોકોએ મને પાડી ના। અત્યારે હાલ પોલીસ સ્ટેશનમાં મેં એક અરજી પણ એ લોકો વિરુદ્ધ આપેલી છે। એમાં નામ છે રવિભાઈ સિહોરા, ભાજપ પ્રમુખ છે, પછી ખુશાલભાઈ જાવિયા, ઉપપ્રમુખ તાલુકા ભાજપ, પછી ભાવેશભાઈ માણસુરિયા તાલુકા ભાજપ, પછી રમેશભાઈ રાવલિયા। આટલા જણાની આ મંડળી છે અને આ લોકો ભેગું હું કામ કરતો હતો। હવે અત્યારે હાલ હું જેતપુરથી આવું અહીંયા તો મારી જાનને જોખમ હોય એવું જામજોધપુરમાં મને લાગે છે અને મારી મંડળી ઉપર કામ ઉપર પણ મને એવું લાગે। હજી મને આજ સુધી પૈસા મળ્યા નથી। એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે મને આમાંથી છુટકારો આપો અને ન્યાય આપો, એ મારી માંગ છે।